નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ કલ આજ ઓર કલ. તમે વિચારતા હશો કે આપણે બોલિવૂડની જે મૂવીઝને લઈને વાત કરવી જોઈએ, કેમ અત્યારે હાલ તો ઢોલિવૂડ, પરંતુ આજે ઢોલિવૂડ એટલા માટે કારણ કે જે પહેલી મૂવી જે આજે રજૂ થઈ હતી અને એટલા માટે મહત્ત્વની છે કારણ કે 9મી એપ્રિલ એ ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. નરસિંહ મહેતા જે પ્રથમ જે ગુજરાતી ફીચર ફિલ્મ જે હતી જે આજે રિલીઝ થઈ હતી અને તેમાં પણ કહી શકાય કે અત્યાર સુધી જે ઘણી બધી એવી ગુજરાતી જે ફિલ્મ છે કે જેને લઈને અત્યારે તો ઢોલિવૂડ ઘણી ચર્ચાસ્પદ બન્યું છે. આપણે એમ કહેવાય કે હિન્દી ફિલ્મો હોય તો તેના માટે બોલિવૂડ, જો સાઉથની કોઈ મૂવી હોય તો તેના માટે ટોલિવૂડ અને તેની સાથે જો વિદેશની કોઈ પણ મૂવી હોય તો તેના માટે હોલિવૂડ. એ જ પ્રમાણે જ્યારે ગુજરાતી ફિલ્મની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતી ફિલ્મ માટે ઢોલિવૂડ અત્યારે હાલ કહેવાય છે. ઢોલિવૂડ ઘણું ફેમસ છે અત્યારે હાલના સમયમાં પણ, કે જ્યારે આપણે પહેલાંની વાત કરીએ તો પહેલાં નરેશ કનોડિયા, પછી જે અન્ય એવા જે ઘણા બધા સારા એવા જે દિગ્દર્શકો હતા, એક્ટર્સ હતા, એક્ટ્રેસ હતા, હિતેન કુમાર, જીતેન્દ્ર ઠક્કર, ઘણા એવા નામ હતા કે તેઓ જ્યારે પડદા ઉપર આવતા હોય ને તો ત્યારે એમ લાગે કે ના યાર આજે કંઈક મૂવીમાં મજા આવશે. પહેલાંની મૂવીની વાત કરીએ તો તેમાં સામાજિક હોય, ધાર્મિક હોય કે અન્ય કોઈ એક સંદેશ આપતી એક મૂવી હતી કે ના આપણે એમને એક માત્ર મનોરંજન પરંતુ કોઈ એક સંદેશો આપતી એક મૂવી હતી. પરંતુ અત્યારના સમયની પણ વાત કરીએ તો અત્યારે કોમેડી તો જોવા મળી રહ્યું છે પરંતુ ક્યાંક હજુ થોડોક સંદેશ નથી જોવા મળતો, તે બાબત પણ સામે આવી છે. અત્યારની વાત કરીએ, પહેલાંના સમયમાં જે પ્રમાણે ગુજરાતી ફિલ્મનો એક ક્રેઝ હતો, એમ કહેવાય મેરુ, મારણ, જેસલ તોરલ, રા, નવઘણ, એવી ઘણી બધી જે મૂવીઝ હતી કે જેને પહેલાંના સમયમાં દરેક લોકો જોવા જતા હતા અને દરેક લોકો એમ આનંદ અનુભવતા હતા. અત્યારની વાત કરીએ તો 2015 પછી જે અર્બન ઓડિયન્સ વધ્યું છે. અર્બન ઓડિયન્સ એટલા માટે કારણ કે અત્યારની વાત કરીએ તો અત્યારે શહેરમાં પણ જો કોઈ છોકરા કે છોકરી એટલે યુથને પૂછવા જઈએ તો પણ અત્યારે શરૂઆત છેલ્લો દિવસથી થાય. છેલ્લો દિવસ જે મૂવી આવી હતી તેને લઈને અર્બનાઇઝેશન પણ ક્યાંક વધ્યું છે. એ જ પ્રમાણેની મૂવીઝ પણ અત્યારે તો ક્યાંક વધી છે. એમ કહી શકાય કે જે પ્રમાણે બોલિવૂડ દર વીકે કંઈક ને કંઈક નવી એવી મૂવી લાવતું ને એ પ્રમાણે ઢોલિવૂડ પણ આગળ વધ્યું છે. આ જ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જીતેન્દ્રભાઈ ઠક્કર, કે જેઓ ખૂબ જ જાણીતા એવા અભિનેતા છે. જીતેન્દ્રભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે અને સાથે સાથે ફિલ્મ સમીક્ષક એવા જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે. જયવંતભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. જીતેન્દ્રભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. જીતેન્દ્રભાઈ, જ્યારે અત્યારની વાત કરીએ તો અત્યારના સમયમાં ગુજરાતી ફિલ્મને લઈને આપણે વાત કરતા હોઈએ છીએ. 9મી એપ્રિલ 1932ના રોજ પ્રથમ ગુજરાતી ફીચર ફિલ્મ નરસિંહ મહેતા જે રિલીઝ થઈ હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી એમ કહેવાય છે ગુજરાતી ફિલ્મોનો એક ક્રેઝ અત્યારે હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જીતેન્દ્રભાઈ, પહેલાના સમયની ગુજરાતી ફિલ્મો લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ગુજરાતી ફિલ્મો કે હિન્દી ફિલ્મો, કોઈ પણ ફિલ્મો લઈએ, પણ જે પ્રમાણેનો યુગ હોય, જે જમાનો હોય, જે પ્રમાણેના લોકો હોય એ પ્રમાણેની ફિલ્મો બનતી આવી છે. પહેલાના જમાનામાં લોકો એમ કે ફાળિયા વાળી ને પાઘડા વાળી ને ગરબા ને એવી ફિલ્મો બનતી હતી, પણ એનું કારણ છે કે એ વખતે ઓડિયન્સ એ મર્યાદિત ઓડિયન્સ હતું. હવેના લોકો જે છે એ ભણેલા ગણેલા પરદેશ જનારા લોકો એ આ ફિલ્મો જોતા થયા છે, એટલે એમની ડિમાન્ડ વધી છે. ઓટીટી જોનારો વર્ગ પણ આજે ગુજરાતી ફિલ્મો જુએ છે, એટલે ધીમે ધીમે ગુજરાતી ફિલ્મોનું જે ટેકનિકલ પાસું છે એ પણ ખૂબ મજબૂત બનતું આવ્યું છે. અમુક ફિલ્મો તો હિન્દી ફિલ્મોને સમકક્ષ કહી શકાય એટલું સરસ કેમેરા વર્ક, એટલું ટેકનિકલ વર્ક એ બધું થયું છે. એટલે આજે લોકો આ પ્રકારની ફિલ્મો બનાવતા થયા છે, આ પ્રકારની ફિલ્મો જોતા થયા છે. એટલે પહેલાના જમાનામાં દાખલા તરીકે અમે નાના હતા ત્યારે અમે સૌથી વધારે સારું કઈ ખાતા હોય તો મસાલા ઢોસો ખાવા જઈએ હોટલની અંદર. એથી વિશેષ કોઈ બીજી વાનગી અમને કોઈ જોવા જ નથી મળતી. ચાઇનીઝ નામનો શબ્દ જ નહોતો, પછી ખાવાની કોઈ વાત જ નથી. એટલે એ પ્રકારે આ ફિલ્મોનું પણ એવું જ છે. એ વખતે એ વર્ગ હતો એટલે એવી ફિલ્મો બનતી. અત્યારે નવો વર્ગ જોનારો ઉભો થયો છે, મલ્ટીપ્લેક્સ થયા છે, એટલે એ પ્રકારની ફિલ્મો બને છે. સાચી વાત છે. અત્યારના સમયમાં ક્યાંક તમામ લોકો એક જ બાબત જોતા હોય છે કે
બોલિવૂડની ફિલ્મ તો આવતી હોય છે, પણ ઢોલિવૂડની આ વખતે કઈ નવી ફિલ્મ છે, કોણ કોણ અત્યારે તો એક્ટર છે, એમને જોઈને પણ અત્યારે તો જતા હોય છે, તે બાબત ક્યાંક ચોક્કસી ઘણી મહત્વની છે. અત્યારના સમયની વાત કરીએ તો જીતેન્દ્રભાઈ, છેલ્લો દિવસ જેમાં આપે પણ ખૂબ જ સારો અભિનય કર્યો હતો, ત્યારથી ક્યાંક એમ કહેવાય ને કે અર્બન ઓડિયન્સ ક્યાંક આકર્ષિત થયું છે, એક એટ્રેક્ટ થયું છે કે ના અત્યારે આપણે ગુજરાતી ફિલ્મ જોઈએ તેમાં પણ ઘણી મજા આવે છે. તેના લઈને પણ શું કહેશો? બહુ સાચી વાત છે, કારણ કે પહેલા જે થિયેટર્સ હતા, દાખલા તરીકે હું પણ ગુજરાતી ફિલ્મ જોવા જતો હતો, અમુક સારામાં સારું કૃષ્ણ સિનેમા હોય કે અશોક સિનેમા હોય, તો ત્યાં એસી તો હતા જ નહીં, એટલે એ પંખાવાળા થિયેટરમાં પંખાના અવાજો ચાલતા હોય, લોકો અમુક વખતે બીડીઓ પીતા હોય અને પેલા વેફરના અવાજો આવતા હોય, કોથળીઓ ફોડતા હોય, એ પ્રકારના વાતાવરણમાં અમારે ફિલ્મો જોવા જવું પડતું. એટલે બધાને કે જે વર્ગ ઈચ્છતો કે આપણે ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ, એ પણ એવામાં ના છૂટકે જોવા જતા. ત્યારે ફિલ્મો લોકો બનાવતા પણ નહીં, અને જ્યારે મલ્ટીપ્લેક્સ કે મિનીપ્લેક્સ ની અંદર આ ફિલ્મો આવતી થઈ અને સરસ સગવડ સાથે તમને ફૂલ એર કન્ડિશન ની અંદર ફિલ્મ જોવા મળે, મોટો સ્ક્રીન હોય, સરસ મજાની તમને ખાદ્ય વાનગીઓ મળતી હોય, એટલે એક પિકનિક જેવું વાતાવરણ સર્જાયું, એટલે આજનો યુવા વર્ગ પણ આકર્ષાયો. આજે તમે જુઓ તો રાજકારણની અંદર પણ જો યુવા વર્ગ જાય અને યુવા વર્ગ કેમ આકર્ષાય એમ બધા જ પક્ષો કરતા હોય છે. એ રીતે ફિલ્મોમાં પણ આજે યુવા વર્ગને આકર્ષવા માટે કેવી રીતે જઈશ, એ પ્રકારની ફિલ્મો બની. અને પછી ધીરે 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 એની અંદર વિષયોનું વૈવિધ્ય આપણને ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યું. જેમ કે અત્યારે જોઈએ તો કસુંબો સુપર ડુપર હિટ ફિલ્મ ગઈ છે. હેલ્લારો આપણી નેશનલ એવોર્ડ અને બધી ભાષાઓની ફિલ્મોમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ હેલ્લારોએ મેળવ્યો. તો આ બધી ક્રાંતિ જે છે એ યુવાનોને આભારી છે. આજે નવા ડિરેક્ટર ભણેલા ગણેલા જે પુના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણીને આવનારા થયા, એટલે આજે મારા જેવા કલાકારો પણ, હું પોતે પણ આજે ડિરેક્ટરને જ ઉભે રહું છું, કારણ કે ડિરેક્ટર મારા કરતા કદાચ વધારે ટેકનિકલ જાણકાર છે, વધારે પડીને આવ્યો છે. મેં એક્ટિંગ કરી છે બરોબર છે, પણ એ કેમેરામાં કઈ રીતે કંડારવી એ મારો ભણેલો ગણેલો ડિરેક્ટર વધારે સારી રીતે જાણે છે, મારી રીતે સારી રીતે કામ કરાવે છે. છેલ્લો દિવસની અંદર ધારો કે મેં કામ કર્યું તો અને સુપર ડુપર હિટ ગઈ ફિલ્મ, મારો અભિનય વખણાયો, એક્ટર તો હું એ જ હતો. 1955 થી હું જન્મેલો અને 1970 થી આ લાઈનમાં આવ્યો, તો 70માં હું આ જ જીતેન્દ્ર ઠક્કર હતો અને મને આટલી જ સારી એક્ટિંગ આવડતી હતી. પણ મારી પાસે જે હતું એ કઢાવ્યું કોણે? મારા ડિરેક્ટરે, કૃષ્ણદેવ યાજ્ઞિકે. અથવા તો મારી જે ફિલ્મમાં મારો અભિનય વખણાય છે એ મારી પાસેથી ડિરેક્ટર કઢાવે છે. એટલે હું આ ક્રેડિટ ડિરેક્ટરને આપીશ, આજની પેઢીને આપીશ કે આવું સરસ વિચારે છે અને વૈવિધ્ય લાવે છે. બિલકુલ સાચી વાત છે. જયવંતભાઈ, નરસિંહ મહેતાથી શરૂઆત કરીએ અને તેની સાથે અત્યાર સુધીની જે ઘણી બધી મૂવીઝ જે છે કે જે અત્યારે તો અર્બન ઓડિયન્સને પણ ક્યાંક એટ્રેક્ટ કરી રહી છે, શું કહેશો ગુજરાતી ફિલ્મને અત્યાર સુધીની જે આ સફર જોવા મળી છે તેને લઈને? સૌ પ્રથમ તો યજ્ઞભાઈ તમને અભિનંદન કે આ વિષય તમે ઉપાડ્યો, કારણ કે મીડિયામાં આ વિષય, ગુજરાતી ફિલ્મોનો વિષય એ જાણે કે અસ્પૃશ્ય હોય એવી રીતે ઓછો ઉપાડાય છે. બીજી વાત એ છે કે દાખલા તરીકે હું પણ જયારે દિવ્ય ભાસ્કરના નવરંગપુરથી સંભાળતો હતો એ પહેલા, એટલે 2003 પહેલાની વાત કરું છું, કે એ વખતે કોઈ પણ બીજા જે મેઇન સ્ટ્રીમ મુખ્ય જે અખબારો ગણાતા હતા એમાં ગુજરાતી ફિલ્મો વિશે લખવું એ એક જાણે કોઈ પ્રતિબંધ હોય વર્ણ લેખિત, એ પ્રકારની સ્થિતિ હતી. ને મેં નવરંગમાં ગુજરાતી ફિલ્મ કલાકારો, ગુજરાતી ફિલ્મ નિર્દેશકો આ બધાના ઇન્ટરવ્યુ લેવાના શરૂ કર્યા, અને એ બધાનું હિંમતપૂર્વક મને કહેવામાં આવતું કે ભાઈ તમે આ શું કરો છો, ગુજરાતી ફિલ્મ જોવા કોણ જાય છે? પરંતુ મેં કીધું ના, આ ગુજરાતી અસ્મિતાની વાત છે અને ગુજરાતી ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યુ આપણે નહીં કરીએ તો કોણ કરશે? એવી રીતે મેં જે ગગો કેદાડાનું પેણું પેણું કરતો હતો એના નિર્દેશક સંદીપ પટેલ હોય, દીપક અંતાણી હોય, આ બધાના, નેહા મહેતા, ઈતુ કનોડિયા, આ બધાના ઇન્ટરવ્યુ એ સમયે કરેલા. ને અભિયાનમાં પછી હું ગયો, અભિયાન સામયિકમાં, તો એ વખતે હિતેન કુમાર અહીંયા ફિલ્મ શૂટિંગ કરવા આવેલા એક ફાર્મ હાઉસમાં,
તો મેં એ વખતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છે એ કેમ આમાંથી બહાર નથી નીકળતો અને ગુજરાતી ફિલ્મનું ભાવિ કેમ ઉજ્જવળ ન બને એ માટેની ચિંતા કરતા પ્રશ્નો પૂછેલા અને એ પ્રકારનું આખી વાત કરેલી કે ગાય ગરબો અને ગોકીરું સારી વાત છે, પણ એમાંથી ક્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહાર નીકળશે? તો એ ચિંતા આજે મને લાગે છે કે એમાંથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ બહાર તો નીકળ્યો છે, પરંતુ યસ, સાથોસાથ જે અર્બન ફિલ્મો છે એ અર્બન ફિલ્મોમાં એક તરફ ખૂબ સારી ફિલ્મો બની રહી છે, જે છેલ્લો દિવસ જીતેન્દ્રભાઈ પણ એમાં કામ કર્યું, બે યાર હતી, આવી ફિલ્મો સારું કામ કરી ચૂકી છે. કેમ જઈશ ને ઘણી બધી ફિલ્મોની વાત કરી શકે, બહુ લાંબો ઇતિહાસ થશે. સિદ્ધાર્થ રાંદેરિયા જેવા કલાકાર જે અત્યાર સુધી નાટકમાં જ કામ કરતા હતા, એવા કલાકાર પણ હવે ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા થયા છે. એટલે ગુજરાતી ફિલ્મોનું આકર્ષણ વધ્યું. રત્ના પાઠક શાહ એ ખૂબ નીવડેલા અભિનેત્રી, ઇધર ઉધર સિરિયલ આપણને યાદ છે દૂરદર્શન ઉપર, અને પછી મલ્લિકા આપણે સારાભાઈ વર્સિસ સારાભાઈ, તો એ ફિલ્મો ટીવી સિરિયલમાં એમણે કામ કરેલું અને હવે કચ્છ એક્સપ્રેસ જેવી ફિલ્મમાં કામ કરે છે. તો આવા કલાકારો પણ હિન્દી ફિલ્મ જગતના કલાકાર ગણાય એવા લોકો પણ ગુજરાતી છે મૂળ, એ લોકો પણ અહીંયા આવતા થયા છે. માનસી પારેખ એ હિન્દી સિરિયલોમાં કામ કરેલું, એમણે આ વખતે જીફામાં એવોર્ડ પણ મેળવ્યા. તો આવા કલાકારો આવતા થયા છે, પરંતુ સાથોસાથ મારે એક નુક્તેચીની અથવા તો એક ટકોર કરવી છે. એ ટકોર એવી છે કે જે જીતેન્દ્રભાઈ વાત કહી એ વાત હું 100% સહમત છું એની સાથે, કે એમણે વાત કહી દીધી છે એટલે મારે એમને પુનરાવૃત્તિ નથી કરવી. પરંતુ જે આજે ફિલ્મોની સ્થિતિ થઈ રહી છે ગુજરાતી ફિલ્મોની, એની ઉપર ટકોર કરવી છે કે આજે થયું છે એવું કે ફિલ્મકારો પોતાની સોશિયલ મીડિયા ઉપર જે પ્રીમિયમ રાખે છે અને પછી પ્રીમિયમમાં જોવા જાય છે, એ ફિલ્મકારો અથવા તો એની સાથે સંકળાયેલા જે તે લોકો એ પોતાની ફિલ્મોની વાહવા એટલી બધી કરે છે. શરૂઆતમાં દર્શકો એનાથી અંજાઈ જતા હતા અને ફિલ્મ જોવા જતા હતા, પરંતુ ઘણી બધી ફિલ્મોમાં એવું થયું કે પૈસા પડી ગયા એવું દર્શકોને લાગ્યું, એટલે દર્શકો ટીકા કરવા લાગ્યા સોશિયલ મીડિયા ઉપર. તો એનું પાછું ટ્રોલિંગ શરૂ થયું ફિલ્મકારો દ્વારા, અને કેટલી મહેનતથી અમે ફિલ્મ બનાવીએ છીએ, કેટલા લોકોની રોજીરોટી સંકળાયેલી છે, આવી દલીલો થઈ. હવે હું એક જ દાખલો આપું કે દાખલા તરીકે વડાપાવ કે દાબેલી બનાવતી વ્યક્તિ ખૂબ મહેનત કરીને બનાવતી હોય, પરસેવો પાડતી હોય, લારી ઉપર ઉભી રહેતી હોય, પરંતુ જો એનો સ્વાદ આપણને ન ગમે, એની સ્વચ્છતા ન ગમે, એમાં જે વપરાતી ચીજો છે એ હાઇજેનિક ન હોય, તો આપણે શું ત્યાં જોવા જઈશું, ખાવા જઈશું? નહીં જઈએ. હોટલમાં જો સર્વિસ આપણને એમાંથી ઈયળ નીકળતી હશે તો આપણે એમાં નહીં જઈએ, અને આપણે એનું સોશિયલ મીડિયા ઉપર પણ મૂકશું, મીડિયામાં પણ સમાચાર આવશે કે ભાઈ આ ફલાણી હોટલમાંથી આ નીકળ્યું. તો આ જ પ્રકારે તમે મહેનત કરો છો એ વાતને 100% માથે ચડાવીએ છીએ, પરંતુ એનો આધાર લઈને તમે એમ કહો કે ભાઈ કઈ ફિલ્મની ટીકા ન કરવી, આ વસ્તુ છે એ કેટલી ઓટોક્રેટિક ગણાય કે આ વસ્તુ ન થવી જોઈએ. બીજી વાત એ છે કે અર્બન ફિલ્મોના નામે જે પ્રકારનો મસાલો, જે કરણ જોહર બ્રાન્ડ ફિલ્મો બનવા લાગી છે, એટલે બ્રેકઅપ થાય, રિલેશન પેલું લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય, જે સંસ્કારી પરિવાર છે અંદરથી છેવટે દંભી નીકળે ફક્ત મહિલાઓ જેવી ફિલ્મમાં. તો આ પ્રકારનું બતાવવા માંગે છે એ અમદાવાદ અને વડોદરા પૂરતું બરાબર છે મને લાગે છે. નાયિકા જે હોય છે એને ચાંદલો નથી કરેલો હોતો, તો એ બધું અમદાવાદ વડોદરાના કદાચ દર્શકોને ગમતું હશે, પણ તમારે માત્ર તમારો દર્શક છે એ અમદાવાદ વડોદરામાં નથી વસતો, એ સુરેન્દ્રનગરમાં પણ વસે છે, ઉત્તર ગુજરાતના ગામડામાં પણ વસે છે, સુરતમાં પણ વસે છે, અને આણંદમાં પણ વસે છે, અને ભાવનગરમાં પણ વસે છે. તો એની જે બોલી છે એનો ક્યાંય પડઘો અત્યારની ફિલ્મોમાં દેખાતું નથી. અત્યારની જે ફિલ્મોનું સંગીત છે એ સંગીત અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, આ બધાનું જે સંગીત, મહેશ નરેશનું પણ એક સમય કે ઓઢણી ઓઢું, આજે પણ બધાને જો યાદ કરીએ કે ગુજરાતી ફિલ્મોના ગીત કયા, તો મહેંદી તે વાવી બાળવે ને રંગ ગયો ગુજરાત, એ પ્રકારનું આખું જે ગીત છે, ઘણા બધી ફિલ્મોના હવે છોગાડા તારા જે હિન્દી ફિલ્મમાં ગીત બન્યું લવયાત્રી ફિલ્મમાં, તો એ મૂળ ગુજરાતી ગીત છે રંગલો. તો એ પ્રકારના ગીતો આજે ક્યાં બને છે? નો ડાઉટ હમણાં શૈતાન જેવી ફિલ્મ છે એની રીમેક થઈ છે ત્યાં હિન્દીમાં, જે વશ, એ વશ કેવું કે નામ હતું હું ભૂલી ગયો છું ગુજરાતી ફિલ્મ, હા રીમેક એનું શૈતાન બન્યું. હા, પણ એ લોકોએ ક્રેડિટ પણ નથી આપી. પણ એની પહેલા તમે યાદ કરો કે કેશવ રાઠોડની ફિલ્મ હતી
નામ હું ભૂલી ગયો, મૈયરની ચૂંદડી, તો એનું આખું મરાઠી ફિલ્મ પણ બની હતી, માયેતી સાડી, એવી ઘણી બધી ભાષામાં, લગભગ 13 ભાષામાં એની રીમેક બની હતી. હિન્દીમાં પણ ઋષિ કપૂર ને જુહી ચાવલા સાજન કા ઘર બની હતી. તો આવી ફિલ્મો ક્યાં બને છે અત્યારે, એ પણ અત્યારે વિચારવું રહ્યું. બિલકુલ. જીતેન્દ્રભાઈ, આપ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યારે કાર્ય કરી રહ્યા છો. હું પહેલાંના સમયની વાત કરું, પહેલાંના સમયમાં ટેકનિકલ સપોર્ટ કેવા પ્રકારનો મળતો હતો અને પહેલાંના સમયમાં કઈ રીતે કામ થતું હતું? કારણ કે અત્યારે તો વાત કરીએ તો અત્યારે વેનિટી વેન પણ છે, જે પ્રમાણે લોકેશન્સ જોઈતા હોય તે પ્રમાણે ક્યાંક મળી પણ જતા હોય છે ગૂગલથી, અને પહેલાંનો સમય ક્યાંક આખો અલગ જ હતો. શું કહેશો તેના લઈને? પણ પહેલાના જમાનામાં તો જે અત્યારે વિડીયો કેમેરાથી શૂટિંગ કરવામાં આવે છે, એ જમાનામાં તો પ્રિન્ટ હતી. એટલે એટલું અઘરું કામ હતું કે કેમેરામેને જે શૂટ કર્યું છે એ જયારે લેબની અંદર ધોઈને પ્રિન્ટ આવે ત્યારે ખબર પડે કે આ બરોબર થયું કે ના થયું. અને અમુક વખત નિર્માતાઓ ચલાવી પણ લેતા કે હવે ક્યાં ફરતી શૂટિંગ કરવા જાય. એટલે ઘણી વખત તમે જૂની ફિલ્મો જુઓ તો તમને અચાનક કાળો ધબ્બો આવી જાય, અચાનક વરસાદ પડવા માંડે, અચાનક કંઈક લાઈટ ગાયબ થઈ જાય, આ બધું થતું. પણ જે ચોક્કસ માનનારા લોકો હતા એ પુષ્કળ પ્રમાણમાં ડબ્બાઓ મંગાવતા હતા. મેં એ વખતે પણ અરુણા ઈરાની, કિરણ કુમારની અમુક ફિલ્મોની અંદર કામ કરેલું. દાખલા તરીકે તાલુકદારની ફિલ્મ હતી, એની અંદર પણ હું હતો. મકરાણીની ફિલ્મમાં કિરણ કુમારની સામે મુખ્ય વિલન હતો. પણ એ વખતે અમે કામ કરતા હતા, અમને ખબર નથી પડતી કે શું થયું શું નહીં. અમને તો ડાયરેક્ટર કે બોલી નાખો, એક્ટિંગ કરી નાખો, એટલે અમે કરી નાખતા. એને જે લાઈટ કરી હોય એ જાણે ને જે કેમેરા વાળા જે કર્યું એ જાણે. પછી ડબ્બો જોઈએ ત્યારે અમને ખબર પડે, ડબિંગ કરવા જઈએ ત્યારે કે અરે રે યાર આવું ક્યાં આવ્યું. અને એ લોકો ચલાવી પણ લેતા કે ભાઈ જવા દો ને. અત્યારે ચલાવી લેવાની ભાવના જ નથી, કારણ કે અત્યારે તો તમને મોનિટરમાં તમને વિડીયો ક્વોલિટી તરત જ જોવા મળે, લાઇટિંગ અદભુત જોવા મળે. એટલે પહેલા જે થતું એ જો સારો ડાયરેક્ટર હોય, સારો ડીઓપી હોય તો સરસ ફિલ્મો બનતી. અને મને ખબર છે કે હાઈએસ્ટ ફિલ્મ આપણા ગોવિંદભાઈ પટેલ મેં કામ કરેલું તો એ સૌથી વધારે ડબ્બા વાપરતા હતા. રો ફિલ્મ જે ફિલ્મ કહેવામાં આવે એના ડબ્બાઓ વધારે એ વાપરતા. કારણ કે એમને એમ સહેજ લાગે કે કદાચ બરોબર નહીં થયું હોય તો ભાઈ રીટેક અત્યારથી લઈ લો, પાછળથી ક્યાં મગજમારી કરે. આ પ્રકારનું કામ બહુ અઘરું હતું પહેલા, જ્યારે હવે બહુ ઈઝી થઈ ગયું છે. એટલે તમને ટેકનિકલ પ્રિન્ટ જે છે ફિલ્મો એ સારી જોવા મળે છે. પણ તેમ છતાંય જેમ વાત કરી જયવંતભાઈ પંડ્યા સાહેબે કે અમુક ફિલ્મો બરોબર નથી હોતી, પણ એનું કારણ શું છે કે નવા નિર્માતાઓ ફિલ્મ બનાવવા માટે નથી આવ્યા, પૈસા કમાવાની ભાવના અથવા તો જે વચેટિયાઓ છે એમને લાલચ આપીને લઈ આવ્યા હતા લાઈનમાં. એટલે એમનું એક જ માત્ર ધ્યેય રહ્યું છે કે આપણે ગમે તેમ કરી પૈસા બનાવો અને ફિલ્મ બનાવી દો, સરકારની ગ્રાન્ટ લઈ લો. એટલે એવી નબળી ફિલ્મો બને છે. પણ જે ખરેખર મેકર્સ છે કે ભાઈ તમારા સંદીપ પટેલ છે, તમારા કૃષ્ણદેવ યાજ્ઞિક છે, વૈશલ શાહ છે, જસવંત ગાંગાણી છે, તે લોકો અદભુત ફિલ્મો જ બનાવે છે. એની ફિલ્મમાં તમને ક્યાંય કચાશ જોવા નહીં મળે, કારણ કે એ લોકો વર્ષોથી ફિલ્મ મેકર્સ રહ્યા છે. એમને આ જ એમનો વ્યવસાય છે, આ જ એમની કર્મભૂમિ છે, આ જ એમનું મંદિર છે. એટલે એ લોકો ક્યારેય કચાશ નહીં કરે. પણ જે નવા અમુક નિર્માતાઓ સૂંઠના ગાંગડે ગાંધી થવા આવી ગયેલા હોય એ લોકો 100% ખરાબ ફિલ્મો બનાવે, જાતે પોતે વખાણ કરે, 200 જણને ફિલ્મ બતાવે એટલે 200 માંથી 100 જણા બહુ સરસ છે, બહુ સરસ છે એવું કર્યા કરે. એટલે એ તો ચાલવાનું જ છે જ્યાં સુધી આ પ્રકારના નિર્માતાઓ, આ પ્રકારના મિત્રો કામ કરતા રહેશે ત્યાં સુધી. પણ છતાં એ તો ભલે થતું હોય, પણ અત્યારે આનંદ એ વાતનો છે કે સરસ ફિલ્મો બની રહી છે, અલગ અલગ વિષયો ઉપર ફિલ્મો બની રહી છે. અને જે ડીઓપી હોય કે ડાયરેક્ટર હોય એ ભણી ગણીને ડિગ્રી લઈને કામ કરીને આસિસ્ટન્ટ તરીકે આવીને પછી એ સીધો ડિરેક્ટર થાય છે. જયારે પહેલાના જમાનામાં મેં જોયું છે કે બાપા ડાયરેક્ટર હોય એટલે દીકરો બી 5 ફિલ્મો જોડે રહ્યો હોય પછી એ ડાયરેક્ટર થઈ જાય. હવે એટલી બાપા જેટલી ગટ્સ કદાચ એનામાં ના પણ હોય. એવું નથી કે બાપા જબરજસ્ત ડાયરેક્ટર હોય એટલે છોકરો ડાયરેક્ટર બને, પણ આવું ચાલતું. પણ આનંદ મને એ વાતનો છે કે અત્યારે નવી પેઢી આવી છે, એમાં કલાકારો પણ બહુ જ મંજાયેલા આપણને જોવા મળે છે,
ડિરેક્ટર, ડીઓપી, ઇવન મેકઅપ મેન એ પણ ભણેલા એટલા સરસ આવે છે. પહેલા મને ખબર છે કે મેં અરુણાબેનની એક ફિલ્મમાં કામ કર્યું હતું તો અહીંયા લાલ લાલ કરી દીધેલું, મને કોઈ મારે એવું લાગે. પછી કેમેરામેન અને ડાયરેક્ટર જોયું કે એટલે ભાઈ इसको क्या किया है, ત્યારે પેલો આવીને કે સોરી સર, ત્યારે પાછું મને ફરતી સારો મેકઅપ કરે. ભાઈ મને તો એમ કે ભાઈ હવે કેમેરામેન જે કે ફાઇનલ આપણે ઉભા રહી જાવ. પણ હવે ગુજરાતી ફિલ્મોનું સ્તર સરસ બન્યું છે, એનો ખરેખર મને આનંદ છે. કલાકારો પણ મંજાયેલા જોવા મળે છે. જે નવા છોકરાઓ સાથે હું કામ કરું છું, મને એમ થાય કે ના, સેલ્યુટ છે આ લોકોને, મહેનત કરીને આ લોકો તૈયાર થયા છે. જીતેન્દ્રભાઈ, એક મહત્વની બાબત એ પણ કે પહેલાના સમયની વાત કરીએ ને તો પહેલાના સમયમાં ગામડાઓમાં જ્યારે મૂવીઝ જતી હતી, એમ કહેવાય ને કે ગામડાઓમાં પડદાઓ મૂકવામાં આવે, ત્યાં બધા ભેગા થઈને એક મૂવી જોતા હોય, ત્યારે એ સમયે જે પ્રમાણે દરેક લોકો તમારી જોડે આવતા હતા, એ વખતે ઓટોગ્રાફનો જે જમાનો હતો, એટલે કે જો અરે જીતેન્દ્રભાઈ આવ્યા છે, જીતેન્દ્રભાઈ મળો, નરેશભાઈ આવ્યા છે, નરેશભાઈ મળો. એ જ પ્રમાણે અત્યારની સમયની વાત કરીએ, અર્બનાઇઝેશન જે પ્રમાણે અત્યારે હાલ તો થઈ રહ્યું છે, જેમાં કલાકારોની જે અત્યારે ભૂમિકા જોવા મળી છે. હું તમારી જ વાત કરું કે તમે જે છેલ્લો દિવસ જે મૂવી આવી હતી, તમે તો પહેલાંથી એટલા બધા ફેમસ છો, પણ અત્યારે હાલના સમયમાં પણ તમને જો અત્યારે હાલ કોઈ પણ સિંધુ ભવન પર પણ જોવે, અરે આ તો જીતેન્દ્રભાઈ આવે છે, એમની તમારી જોડે મળવા માટેનો એક ચાહક વર્ગ અત્યારે હાલ તો ઊભો થયો છે, અને એ પણ સિટીમાં. તેને પણ આપ કઈ રીતે જુઓ છો? કારણ કે એમ કહેવાય ને કે વ્યક્તિ એ તેમની પોતાની જે આવડત છે, જે એમની સ્કિલ છે, એમ કહેવાય કે એમની એક્ટિંગ છે, તેનાથી વખણાતા. જે મલ્હાર ઠાકરને અત્યારે લોકો અલગ રીતે જોઈ રહ્યા છે, જીતેન્દ્રભાઈ આપને પણ જોઈ રહ્યા છે, યશ સોની હોય કે પછી હમણાં જ એક મેં મૂવી જે જોઈ હતી, જે મારો મિત્ર છે તેમાં કસુંબો, જેમાં જે પેલો છોકરો છે કે પોપટ તો ખાલી સીતારામ જ બોલે, એ કેરેક્ટર અત્યારે હાલ તો જે અમુક હોય છે કે જેનાથી અત્યારે હાલ તો તમામ લોકો આકર્ષિત પણ થતા હોય છે, ને એ પ્રમાણે ક્યાંક ફેમ પણ મળતું હોય છે. શું કહેશો આપ તેને લઈને? પણ પ્રેમ જો છે ને ઓડિયન્સનો, એ પહેલા હતો અને અત્યારે હતો, એમાં કોઈ ફરક નથી. હા, એટલું છે કે પહેલા જે ફિલ્મો અમે કરતા, કે સિરિયલો અમારી દૂરદર્શનમાં ચાલતી, એમાં જોનારો ગામઠી વર્ગ વધારે હતો. મને યાદ છે કે હું એક વખત નાનકડું ગામડું બનાસકાંઠા જિલ્લાનું, ત્યાં મારા દીકરીના લગ્ન પ્રસંગે અમારે એવું કે કંકોત્રી આપવા જવું પડે, તો નાના ગામડામાં મારા માસીને ત્યાં હું જવાનો હતો. અને માસીએ આખા ગામમાં કહી રાખ્યું કે ભાઈ મારો ભાણિયો, પેલો તમે જોવો છો ને સિરિયલમાં એક ડાળના પંખીમાં, અને પેલી છેલ્લો પેલી કઈ પિક્ચર આવેલી અંતિમ ઈચ્છા, એમાં વિલન હતો ને કિરણ કુમારી સામે, એ આવવાનો છે. તો સાહેબ હું ગયો ને ત્યારે આખું ગામ મારા માસીના ઘર આગળ ભેગું થઈને, મને થયું કે સારું કોઈ ગયું કે શું, આટલા બધા ગામની બહાર ભેગા થાય, કોઈ ગુજરી ગયું હતો થાય. અને હું તો જેવો ગાડીમાં ઉતર્યો, સાહેબ ઢોલ વાગવા માંડ્યા, બધા મને મળવા માંડ્યા, વળગી પડે ને કોઈ હાથ મિલાવે ને, એટલે અદભુત વાત હતી. એટલે એ જમાનામાં સાહેબ જો મને આટલું બધું ચાહતા હોય લોકો, તો એ નરેશ કનોડિયા ને ઉપેન્દ્ર ત્રિવેદીને તો મેં જોયેલા છે, ટોળાના ટોળો લોકો એમને વળગી પડતા અને પ્રેમ કરતા. આજે અમને જે જોવા મળે છે પ્રેમ, એ યુવાનોનો અને જે ઓડિયન્સ અમારું મલ્ટીપ્લેક્સમાં આવે છે, એ પ્રેમ વધારે મળે છે. દાખલા તરીકે આ છેલ્લો દિવસના કારણે હું 1 મહિનો સાહેબ ઓસ્ટ્રેલિયામાં જઈ આવ્યો, હું મલ્હાર બંને મોટા પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે, અને બહુ જ સારા પેમેન્ટ સાથે, બહુ જ સારી સગવડો, બિઝનેસ ક્લાસ ટિકિટ સાહેબ પ્લેનની, અહીંથી ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન, સિડની, બધા 5 સિટીની અંદર હું મલ્હાર ફર્યા. તો આ બધો પ્રેમ જે છે એ લોકો માણે છે. પરદેશમાં પણ ફિલ્મો અમારી જોવાય છે તો જ. અને સાહેબ 5000 લોકો લાઈનમાં ફોટો પડાવવા ઉભેલા, એ મારા લગ્નમાં આટલા જણા તો આયા નતા, એટલા લોકો મારી મલ્હારની ફોટા પડાવવા મેલબર્ન ની અંદર સાહેબ લાઈન લાગેલી. એ ફોટાઓ મારી પાસે છે ક્રાઉડના, અદભુત. એટલે એ પ્રેમ જયારે અમને લોકોને મળે છે ત્યારે એમ થાય છે કે આ ફિલ્મો જોવાય છે. અને ખાસ કરીને શું છે કે હવે પેલી ઓટીટી પ્લેટફોર્મ પર જે જવા મળી છે ને, એટલે વર્લ્ડ વાઇડ ફિલ્મો અમારી જોવાય છે. અહીંયા ભલે 2 વીક ચાલી હોય કે 5 વીક ચાલી હોય, પણ મોબાઈલમાં તો હાથ વગી જ છે. લોકો આજની તારીખમાં એવા છે કે એને 40 વખત, 25 વખત છેલ્લો દિવસ જોઈ છે. અને એ પછીની બી અમારી આવનારી ફિલ્મો જે આવી ગઈ, એ બધી લોકો હમણાં અમારી ઇન્સ્પેક્ટરની ફિલ્મ, નામ ભૂલી જઉં છું, રસોદેવી યાજ્ઞિકની જ હતી, યશ સોની, તેની જીગર. એ બી ભલે એ ના આવ્યું, પણ લોકો ક્યાંકથી ને કયું વર્ઝન લઈ આવે છે ને લોકો જોવે છે. હમણાં હું ઓસ્ટ્રેલિયા પાછો ફરીથી હમણાં જઈ આવ્યો, ત્યાં લોકો એટલા વળગી પડ્યા કે હવે પાછું મારે નવરાત્રીમાં જવું પડશે.
એટલે આ જયારે પ્રેમ મળે છે ત્યારે એમ થાય છે કે ના લોકો ખરેખર જુએ છે. નહીં તો એમને એમ તો આપણને શું કામ આવું કઈ આ મોઢામાં એવું કઈ એટલું બધું રૂપ નથી કે કોઈને મળવાનું મન થાય, પણ આપણી એક્ટિંગ જોઈને કે આપણી ગુજરાતી ફિલ્મો જોઈને એ લોકોને ગૌરવ થાય કે હો અમારો ગુજરાતી કલાકાર અમારો છે, અમારો એમ. એટલે હું એમનો કઈ નથી, પણ એમની ભાષાનો કલાકાર જો એ પ્રેમ જયારે મળે છે ત્યારે એ અદ્ભુત હોય છે. જયવંતભાઈ, એક છેલ્લો પ્રશ્ન થોડો ટૂંકમાં કહેજો. અર્બનાઇઝેશન જે અત્યારે હાલ તો જે વધ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ તો લોકો એટલે કે જે સિટીમાં એટલે કે જે શહેરના લોકો અત્યારે હાલ તો ગુજરાતી ફિલ્મને અત્યારે હાલ ઘણો સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે, તેને લઈને પણ શું કહેશો? નહીં, ખૂબ સારો પ્રતિસાદ હોય છે. ઘણી બધી ફિલ્મો છે ચાલે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ હજુ માર્કેટિંગની દૃષ્ટિએ જોઈએ કે પછી મેં કહ્યું એમ કે આ થોડુંક પોતાના વખાણ કરવાનું, કારણ કે મહાભારતમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે અર્જુને જયારે યુધિષ્ઠિરને ગાંડીવના અપમાન બદલ હત્યા કરવાનું નક્કી કર્યું તો કે તું એને ટીકા કર એટલે એનું અપમાન જ છે. અને પછી અર્જુન કે મારે હવે આત્મહત્યા કરવી પડશે, તો કે તું તારી જાતના જ વખાણ કર, એ આત્મહત્યા બરાબર જ છે. તો આ જે એક વસ્તુ છે ને એમાંથી બહાર આવવું પડશે. બીજું કે આ જે એવોર્ડ સમારંભ થાય છે તો એમાં પણ ગુજરાતીપણાનો અભાવ જોવા મળે છે, ગુજરાતી ભાષાનો અભાવ જોવા મળે છે. એટલું જ નહીં, ફિલ્મોમાં પણ તમે જુઓ તો આજે ગુજરાતી ભાષા છે એ નથી બરાબર. ભાવિનીબેન જાનીએ એક સમારંભમાં કહ્યું હતું કે આજે ગુજરાતી કલાકારોને રોમન લિપિમાં સંવાદો લખીને આપવા પડે છે. એના કારણે ઘણીવાર અળ અને અળ, લ અને અણ અને ન આ બધાના ઉચ્ચાર ભેદ નથી ખબર પડતી. જે ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી હતું, જે એનું વાંચન હતું ઉપેન્દ્ર ત્રિવેદીનું, નરેશ કનોડિયાનું જે ગુજરાતી હતું, હિતેન કુમારનું જે ગુજરાતી, જે પોતે પત્રકાર રહી ચુક્યા છે. તો આવા લોકોના માંથી તમારે શીખવું પડશે કે તમારી ભાષા છે એ કેવી હોવી જોઈએ ગુજરાતી. બીજું કે કેટલાક સંવાદો એવા બોલાય છે કે તું આમ કરીશ એમ આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ, જ્યારે ફિલ્મોમાં કે નાટકોમાં કે વેબ શ્રેણીઓમાં તું આમ કરશે આવું બોલાય છે. હવે આ ક્યાંથી આવ્યું? આ મને નથી ખબર પડતી. પછી કોઈ એમ કે ભાઈ આ કેમ કર્યું તે, તો કે ના હવે શબ્દ તો બોલાતો નથી કર્યું. ભાઈ આ જે તમારી જે લોકોની ભાષા છે એ લાવવી પડશે. સંગીતમાં થોડોક સુધારો કરવો પડશે. અને અર્બન ફિલ્મો એટલે માત્ર એવું નહીં કે ભાઈ આજે દાખલા તરીકે હમણાં મલયાલમ ફિલ્મ રજૂ થઈ છે આડુ જીવિતમ, ગોટ લાઈફ, બહુ અત્યારે લોકપ્રિય થઈ છે, સારો પ્રતિસાદ વિવેચકોનો મળ્યો છે અને દર્શકોનો પણ મળ્યો. 60 કરોડની કમાણી કરી છે. અને સાઉદી અરબમાં જઈને જે શ્રમ પેલો કરે છે માઇગ્રન્ટ થઈને, એની જે શું સ્થિતિ થાય છે એનું અદ્ભુત વાસ્તવિક ચિત્રણ થયું છે. તો આવી ફિલ્મો જેની નોંધ છે વૈશ્વિક સ્તરે લેવાય એવી ફિલ્મો આપણે ગુજરાતીમાં બને તો વધારે આનંદ થશે. બાકી જે જીતેન્દ્રભાઈ કીધું એને વાતને અનુમોદન આપીને આ સુધારા માટેના સૂચનો છે. બિલકુલ સાચી વાત છે. હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે તો ઘણી આગળ વધી રહી છે. હવે કેવા પ્રકારના નવી મૂવીઝ આવશે, કેવી રીતની આવશે, કેવા નવા મેસેજની સાથે આવશે, તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે જીતેન્દ્રભાઈ, જયવંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમો બસ આટલું જ આપશો. નમસ્કાર.